ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશને વર્ષ 2025માં 3 મુખ્ય આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કર્યું છે. પ્રથમ પરિષદ 27 જુલાઈના રોજ દિલ્હીમાં યોજાઈ, બીજી 22 ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજાઈ અને ત્રીજી 17મી સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે યોજાવા જઈ રહી છે. અમદાવાદની પરિષદમાં ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી અરવિંદ મહેતા અને પ્રમુખ શ્રી મનોજ આર સાહની વિશેષ ઉપસ્થિતિ રહી. આ પ્રકારની પરિષદ નિકાસકારો, નીતિ નિર્માતાઓ, વૈશ્વિક ખરીદદારો અને વેપાર નિષ્ણાતોને એક પ્લેટફોર્મ પર એક સાથે લાવે છે કે જેથી વ્યૂહરચના, નેટવર્કિંગ અને સહયોગને યોગ્ય પ્રોત્સાહન મળે. પાસ્ટ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન આજે જે અહીંયા ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન જે કોન્ફરન્સ કરી રહી છે એ એમણે જે એના માટે જે એફર્ટ્સ કરી છે અને આવનારા ભવિષ્યમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને એ એટલી ઉપયોગી થવાની છે અને જે આપણું મોદી સાહેબનું જે 5 ટ્રિલિયન ઇકોનોમીમાં લઈ જવામાં આ એક બહુ જ મોટો આગળ એક હરણફાળ ભરવામાં આ ખૂબ જ ઉપયોગી થવાની છે. કારણ કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે જે એક્સપોર્ટ છે એ એકદમ નિગ્લિજિબલ છે. અત્યારે આપણા ત્યાં શું છે કે રો મટીરિયલનું એક્સપોર્ટ વધારે છે, ફિનિશ પ્રોડક્ટનું એક્સપોર્ટ ઓછું છે. આ કોન્ફરન્સથી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકોને એ જાણવા મળશે કે ભાઈ કઈ કન્ટ્રીમાં કઈ આપણે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરીશું તો આપણને સારું એવું વેલ્યુ એડિશન મળશે અને ઇન્ડિયાની ઇકોનોમીના ગ્રોથમાં એક નવા પાથ ઉપર લઈ જશે એમ કે. એટલે ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની ટીમને મારે અભિનંદન આપવા છે કે એમણે એમનું હાર્ટ હૃદય અંદર જોડી અને આ ઉપયોગી જે માહિતી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માટે કરી છે, જે આવનારા ભવિષ્યમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને એક વિશ્વ ફલક ઉપર નવા એગામ ઉપર લઈ જશે એવી મને અપેક્ષા છે. હું વજુભાઈ વઘાસિયા છું. ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક એસોસિએશનનો પાસ્ટ પ્રેસિડન્ટ છું. ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટનો પાસ્ટ પ્રેસિડન્ટ છું. લઘુ ઉદ્યોગ ભારતીનો પાસ્ટ નેશનલ પ્રેસિડન્ટ છું, જે આરએસએસ સાથે સંકળાયેલું છે. અને એમએસએમઈ અને પ્લાસ્ટિક ઉદ્યોગ એ મારો મુખ્ય વિષય છે. મિત્રો, હું આપને કહું કે પ્લાસ્ટિક ઉદ્યોગ એ ઇન્ડિયાની અંદર ગ્રોઈંગ ઉદ્યોગ છે, સનરાઈઝ ઉદ્યોગ છે. કેમ કે વર્લ્ડનું પ્લાસ્ટિક રો મટીરિયલ પર કેપિટા કન્ઝમ્પશન જ્યારે 100 કિલોથી ઉપરાંત છે, ત્યારે આપણું ઇન્ડિયાનું હજી આજની તારીખમાં 8 થી 10 કિલો જ છે. તો આપણી પાસે વિકાસ માટેની ફૂલ તક પડેલી છે. બીજું કે અમે લોકોએ જે આ સ્ટડી કર્યો છે, ચાઇનાનો સ્ટડી કર્યો છે, અન્ય કન્ટ્રીનો સ્ટડી કર્યો છે, એ પ્રમાણે એક્સપોર્ટની શક્યતાઓ પુષ્કળ પ્રમાણમાં રહેલી છે. ચાઇનાની સાથે આપણે કમ્પેર કરવા જઈએ તો આપણી પાસે જે તકો છે એ એટલા માટે છે કે આપણે ડેમોક્રેટિક કન્ટ્રી છીએ અને આપણે ઘણા બધા કન્ટ્રીમાં એક્સપોર્ટ માટેની આપણામાં તકો રહેલી છે અને ઘણા બધા કન્ટ્રી સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બી કરી રહ્યા છીએ. આપણી સરકાર પણ એમએસએમઈને અને પ્લાસ્ટિક ઉદ્યોગને અને જનરલ ઇન્ડસ્ટ્રીને ખૂબ સારો સપોર્ટ મળે એ રીતના ઇન્સેન્ટિવ પણ આપી રહી છે. તો હું કહું છું કે પ્લાસ્ટિક ઉદ્યોગના એક્સપોર્ટ વધવામાં કોઈ તકલીફ નહીં આવે, કોઈ અડચણ નહીં આવે અને સારી રીતે આવતા 3 વર્ષમાં 3 થી 4 ગણું એક્સપોર્ટ થશે.